સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ ગાંઠિયાનું શાક. તમને એમ થશે કે સ્વામી ગાંઠિયાનું શાક હોય? હા, કાઠિયાવાડની આ ખૂબ જ ફેમસ એવી એક વાનગી છે. ઘરમાં જ્યારે કોઈ પણ શાકભાજી નથી, ફક્ત છાશ આપણી પાસે છે અને જો ગાંઠિયા છે તો પણ આ ગાંઠિયાનું શાક બહુ જ સરસ બનતું હોય છે. ઘણા બધા લોકો આ બનાવતા પણ હોય છે અને લગભગ ગુજરાતીઓના ઘરની અંદર આ બનતી વાનગી છે. તો આવો અમે સંતો કેવી રીતે બનાવીએ છીએ એવું આપણે ગાંઠિયાનું શાક બનાવીએ. અને હું ચોક્કસ એમ કહીશ કે જો તમે ઢાબામાં કે રેસ્ટોરન્ટમાં કદાચ ક્યારેક ખાધું હોય તો એના જેવો ટેસ્ટ આપણે લાવીએ એવો કંઈક પ્રયાસ આજના દિવસે આપણે કરીશું. પણ હા, ભૂલતા નહીં હો, આપણે આજે લસણ કે ડુંગળી કશું નાખવાના નથી, છતાં પણ તમને સ્વાદિષ્ટ એવું શાક બનીને તૈયાર થશે. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. ગાંઠિયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ પહેલાં તો જોશે ગાંઠિયા. જાડા કે પાતળા આપણી રુચિ અનુસાર ગાંઠિયા લઈ શકીએ છીએ. જો તમે ગાંઠિયા બનાવવા ઈચ્છતા હોય ઘરે દુકાન જેવા જ, ફરસાણની દુકાન જેવા જ, તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અને સ્ક્રીન ઉપર તમને થંબનેલ પણ દેખાતું હશે. આપણે દિવાળી ઉપર આ ગાંઠિયાની રેસીપી આપેલી, સ્પેશિયલી ભાવનગરી ગાંઠિયા. તો ગાંઠિયા લઈ શકીએ છીએ. એ ઉપરાંત કોથમીર છે, મીઠો લીમડો છે, ટામેટાની ગ્રેવી કરીશું, કાજુ છે, આપણે અલગ રીતે એને પ્રેઝન્ટ કરવાના છે એ પણ જોઈએ છીએ, અને વઘાર આપણે છે એ આદુ મરચાંનો લેવાના છીએ અને ખાંડણીમાં ખાંડીશું. અને ગરમ મસાલાઓની અંદર ફક્ત 3 વસ્તુ છે. તજનું લાકડું છે અને સ્ટાર ફૂલ છે અને ઉપરાંત લવિંગ છે. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ. અને એ સાથે છાશ છે, બહુ જ મહત્ત્વની છે. આપણી ઘરની ગૌશાળાની આ છાશનો અમે ઉપયોગ કરીએ છીએ. થોડોક એનો ખટાશવાળો જે સ્વાદ છે એ આપણા ગાંઠિયાના શાકને 4 ચાંદ લગાવી દેશે. તો તમે ખાટી છાશ હોય તો બહુ સારું, નહીંતર પછી છાશમાં તમે લીંબુ નાખી પણ ખાટી કરી શકો છો. હવે આ રેસીપીનો સૌથી મહત્ત્વનો પાર્ટ છે. ખડા મસાલાઓને આપણે કૂટવાના છે ખાંડણીમાં, અને સાથે સાથે આદુ મરચાં એની પણ પેસ્ટ આપણે ખાંડણીમાં કૂટીને જ બનાવવાના છીએ. ખડા મસાલાને કૂટ્યા બાદ આદુ મરચાં, કોથમીરના જાડા ડંઠલ હોય એ પણ નાખી શકાય છે. અને વિશ્વાસ કરજો કે કૂટીને જે મસાલાઓની સુગંધ આવે છે ખરેખર અદ્ભુત હોય છે. આપણા ગઢિયાઓ જે કૂટીને કરતા, એના કારણે જ રેસીપીઓ છે સ્વાદિષ્ટ બનતી હતી. હવે આ રેસીપીનો સૌથી મહત્ત્વનો પાર્ટ છે કે આપણે પહેલાં અડધી ચમચી જેટલું ઘી લઈએ છીએ. આપણી ઘરની ગૌશાળાનું ઘી છે આ, તમે ચાહો તો મંગાવી શકો છો. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂરિયાત કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા. સૌપ્રથમ ઘી એટલા માટે નાખ્યું છે કારણ કે આપણે કાજુ છે એને ઘીમાં ફ્રાય કરવા છે. મારી આ સદાને માટે ટેવ રહી છે, આદત રહી છે કે કાજુ બદામ જ્યારે પણ યુઝ કરીએ તો કાં તો એને પલાળી અને પછી એને યુઝ કરવા જોઈએ, અથવા તો ઘીમાં સાંતળી અને પછી એને યુઝ કરવા જોઈએ. કોઈ પણ વસ્તુ હોય, સ્વીટમાં નાખતા હોઈએ કે પછી આવી રીતે સબ્જી ઇત્યાદિમાં નાખતા હોઈએ. તો કાજુને ઘીમાં સાંતળી લઈએ તો એનો ટેસ્ટ બહુ વધી જાય છે. હું ચોક્કસ એમ કહી શકું કે અનેક ગણો સ્વાદ છે એ વધી જાય છે. હવે આપણે પહેલો વઘાર લઈ રહ્યા છીએ. કાજુ કાઢ્યા બાદ ઘી છે એ રહેવા દઈશું. એની અંદર જ આપણે અડધું પાવડું તેલ નાખીએ છીએ. કેટલા લોકો માટે તમે બનાવો છો એ ક્વોન્ટિટી પ્રમાણે તમે ચોક્કસ તેલ ઓછા વધતા પ્રમાણમાં લઈ શકો છો. સૌપ્રથમ છાશ આપણે વઘારીએ છીએ, જેના માટે થોડીક રાઈ નાખી છે, જીરું નાખું છું. તમે હિંગ ખાતા હો તો ચોક્કસ હિંગ પણ નાખી શકો છો. કડી પત્તા અને સીધું જ આપણે નાખીશું થોડીક હળદર, થોડુંક લાલ મરચું. ગરમ તેલ સાથે હળદર ને લાલ મરચું છે સરસ ફ્લેવર આપે છે.
અને હવે તેલ. થોડોક ચણાનો લોટ છે જરૂરી છે ગ્રેવીને ઘાટી કરવા માટે. સાઈડના ગેસ ઉપર હવે એ પાકશે. કઢીને આપણે ધીમા તાપે પકાવી રહ્યા છીએ અને ત્યાં સુધીમાં આપણે બીજો વઘાર લઈ રહ્યા છીએ, જે ઓબ્વિયસલી ગ્રેવી માટે છે. 2 તડકાવાળું ગાંઠિયાનું શાક ખરેખર બહુ જ સ્વાદિષ્ટ બનતું હોય છે. અમે સંતો ઠાકોરજીના રસોડામાં ઘણીવાર બનાવતા હોઈએ છીએ. મારું તો આ ફેવરેટ છે. તમારું છે કે નહીં તમે ચોક્કસ કોમેન્ટમાં લખજો. આજે આપણે ગ્રેવી બનાવી રહ્યા છીએ, રાઈટ? ગ્રેવી બનાવવાનો પ્રશ્ન આવે એટલે લસણ ડુંગળી ખાતા હોય એને તો કોઈ ટેન્શન નથી, કારણ કે દરેક વસ્તુની અંદર લસણ અને ડુંગળીની ગ્રેવી બની જતી હોય છે. પણ જો આપણે નથી ખાતા, જો આપણે જૈન ધર્મ પાળીએ છીએ, સત્સંગી છીએ, વૈષ્ણવ છીએ, અથવા તો લસણ ડુંગળી આપણે પરહેજ રાખીએ છીએ, વારે વારે નથી ખાતા, તો એના ઓપ્શનમાં આપણે ટામેટાનો ઉપયોગ કરી શકીએ છીએ. જો એ પણ નથી નાખવું તો આપણે દહીં છે, મોળું દહીં એ સૌથી બેસ્ટ વિકલ્પ છે ગ્રેવી બનાવવા માટે. અને જો હજી એક્સ્ટ્રા વિકલ્પમાં જવું હોય તો બાફેલી દૂધી છે એને ક્રશ કરી લઈએ તો એની પણ ગ્રેવી બેસ્ટ બને છે. જો એ પણ નથી કરવું તો કાચા કેળા છે એને પણ આપણે ટુકડા કરી અને ગ્રેવી એની બનાવી શકતા હોઈએ છીએ. હાલાકી કાચા કેળાનું ઓપ્શન મને બહુ નથી પર્સનલી ગમતો, કારણ કે એની ચિકાશ છે અલગ આગળ જતાં પકડી લેતી હોય છે. એટલે આ તો જસ્ટ ઓપ્શનની આપણે વાત કરીએ છીએ. અને હા, 100% આપણે આની ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ, આ સ્વાદ વધારવા માટેની વાત નથી, પણ ભગવાનને આપણે જે ધરાવીએ છીએ દરેક વસ્તુ ચોક્કસ સ્વાદિષ્ટ હોવી જોઈએ. આપણા ભગવાન જમવાના છે, આપણા વાલા ભગવાન જમવાના છે, તો આ એવા ભાવ સાથે આપણે દરેક વસ્તુ બનાવતા હોઈએ તો નાની નાની વસ્તુઓનું પણ ધ્યાન રાખીએ અને એ જ ભક્તિ કહેવાય છે. તો બસ એ પ્રયાસ આપણે કરી રહ્યા છીએ. આનાથી એવું જરા પણ સાબિત નથી થતું કે સ્વામી છે અને સ્વાદનો સડકો છે. પણ હા, આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ, સારી બનાવીએ, સ્વાદિષ્ટ બનાવીએ, સાત્વિક બનાવીએ અને પછી ભગવાનને થાળ ધરાવીએ તો એ સામાન્ય કર્મ છે પણ ભક્તિ સાબિત થઈ જાય છે. તો આજ આપણા શાસ્ત્રોનું કહેવું છે, એ જ સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતને આપણે ભણી રહ્યા છીએ અને આપણે આ સાત્વિક રેસીપીની આ વિડીયો સિરીઝ આપણે ચલાવી રહ્યા છીએ. આઈ હોપ કે વાત અને વિચાર તમને સમજાવવા આવ્યા હશે. નમસ્તે. બીજા વઘારની અંદર આપણે મરચાં નાખીએ છીએ. આદુ મરચાંની પેસ્ટ સારી રીતે સાતળી લીધા બાદ ટામેટાની ગ્રેવી. ભક્તો, અત્યારે ટામેટાની ગ્રેવી છે પાકી રહી છે, ધીમા તાપે આપણે પકાવી રહ્યા છીએ. ટામેટા લાલ હોય પણ તમને ગ્રેવી કાળી લાગતી હશે, કારણ કે આપણે ખડા મસાલા જેમાં લવિંગ છે, બાદિયાનું ફૂલ એટલે કે સ્ટાર ફૂલ છે, કાળા મરીચ, તજ છે, આ બધું આપણે વાટી ખાંડી અને આપણે અંદર નાખ્યું છે, એટલે એનો કાળો કલર આવે છે. તમને ફક્ત કલર દેખાય છે પણ મને અહીંયા સુગંધ પણ આવી રહી છે. તમે પણ ચોક્કસ આવી રીતે ખાંડીનો ઉપયોગ કરજો તો એનો ટેસ્ટ બેસ્ટ આવશે. અને જો હવે આપણે લાલ શાક કરવું છે, જો ઘરમાં તીખું ખાય છે તો કાશ્મીરી લાલ મિર્ચ આપણે નાખી શકીએ છીએ, બાકી એ ઓપ્શનલ છે, જરૂર નથી. થોડુંક નાખીએ તો પણ ચાલે છે. ગ્રેવી પાકી ગઈ છે અને હવે આપણે આપણી મેઇન વસ્તુ એટલે કે ગાંઠિયા જ્યારે જમવાનો ટાઈમ હોય ત્યારે જ નાખવાના હોય છે. એટલે હું ચોક્કસ તમને યાદ કરાવું કે ગાંઠિયા પહેલાં ન નાખશો. જ્યારે એમ લાગે કે હવે થાળ ધરાવવો છે, જમવું છે, તો એ વખતે ગાંઠિયા નાખી અને પછી અડધી મિનિટ સુધી બી રાખીએ તો પણ ગાંઠિયા પાકી જાય છે, કારણ કે ગાંઠિયા પાકેલા જ હોય છે, રાઈટ? અને હવે આપણે એને કઢીમાં નાખી દઈએ. ગાંઠિયાવાળી ગ્રેવી આપણે ઉકળતી કઢીમાં નાખીએ છીએ. છેલ્લે હવે નમક નાખીએ છીએ. થોડુંક ગળપણ પણ જરૂરી છે. જો છાશ ખાટી હોય તો ખટાશની કોઈ જરૂર નથી, નહીંતર પછી થોડુંક લીંબુ નાખી શકો છો. તળેલા કાજુ છે આપણા ઘીવાળા, હવે નાખીએ છીએ. બેસ્ટ લાગશે. કોથમીર વગર તો રેસીપી આપણી અધૂરી કહેવાય. ચાલો, ગાંઠિયાનું શાક બનીને તૈયાર છે. હવે ગાંઠિયા આપણી રુચિ અનુસાર ઓછા વધતા કરી શકાય છે, બાકી ભગવાનને થાળ ધરાવવો જરૂરી છે. છેલ્લી આપણી શરત પ્રમાણે જે પણ ઘરમાં બનાવવું એ બધું જ ભગવાનને થાળ ધરાવજો અને પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.